નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનર એટલે કે સમજૂતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભારતની આગામી અને સંપૂર્ણપણે ડિજિટલ એવી 2027ની વસ્તી ગણતરી વિશે વાત કરવાના છીએ. રાષ્ટ્રીય સ્તરના એક મોટા વિઝનથી લઈને આપણા જેવા સામાન્ય નાગરિક સુધી આ આખી પ્રક્રિયા કેવી રીતે પહોંચશે તેને આપણે ખૂબ જ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો આ રહી આપણી આજની રૂપરેખા. આપણે શરૂઆત કરીશું ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીના પરિચયથી. ત્યારબાદ મેપિંગનું વિજ્ઞાન, હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ કેવી રીતે બને છે તે, આખા દેશનું જીઓ ટેગિંગ કેવી રીતે થશે અને અંતે આ આખી પ્રક્રિયામાં નાગરિકોની ભૂમિકા શું હશે તેના પર નજર કરીશું. ચાલો પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનું મેક્રોવિઝન. આ આખી કવાયતનું કદ ખરેખર માની ન શકાય તેવું છે. જરા અંદાજ લગાવો, કેટલા લોકો આમાં જોડાશે? આખા દેશમાં આ ડિજિટલ પરિવર્તન માટે લગભગ 30 લાખ, 3 મિલિયન જેટલા કર્મચારીઓ મેદાનમાં ઉતરવાના છે. આટલા મોટા પાયે માનવ સંસાધનનું સંચાલન કરવું એ કોઈ ઐતિહાસિક સિદ્ધિથી જરાય કમ નથી. હવે આટલું મોટું કામ એકસાથે તો ન જ થાય, ખરું ને? એટલે તેને 2 અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પહેલો તબક્કો છે હાઉસ લિસ્ટિંગ કામગીરી, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. અને ત્યાર પછી ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરીનો બીજો અને મુખ્ય તબક્કો શરૂ થશે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મેપિંગનું વિજ્ઞાન અને તેનો પાયો કેવી રીતે નંખાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ કોઈપણ ભૌગોલિક વાસ્તવિકતાને સમજવા માટે નકશો એ ખૂબ જ પાયાનું સાધન છે. વહીવટી ટીમો માટે જમીન અને વિસ્તારોની જટિલતાને એકદમ સરળ બનાવવા માટે નકશામાં ચોક્કસ સ્કેલ અને વિવિધ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કામગીરી બિલકુલ સચોટ રહે. અહીં સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે પ્રમાણીકરણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે, નકશામાં ચોક્કસ રંગોનો ઉપયોગ થાય છે. જળાશયો કે નદીઓ દર્શાવવા માટે વાદળી રંગ, જ્યારે રસ્તાઓ અને માનવ વસાહતો માટે લાલ રંગ વપરાય છે. આનાથી એ ફાયદો થાય છે કે આખા દેશમાં કોઈપણ વહીવટી કર્મચારી નકશાને એક જ સમાન રીતે વાંચી શકે. આપણો ત્રીજો વિભાગ છે હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ બનાવવા અને નકશાનું વિભાજન કરવું. હવે પ્રશ્ન એ થાય કે આટલા મોટા દેશના નકશાને વહેંચવું કેવી રીતે? અહીં હાઉસ લિસ્ટિંગ બ્લોક અથવા HLBનો કન્સેપ્ટ કામમાં આવે છે. આને તમે એક મોટી પઝલના નાના પણ એકદમ ચોક્કસ ટુકડા તરીકે વિચારી શકો છો. આ ટુકડાઓ એટલી સાવચેતીથી બનાવવામાં આવે છે કે 2 ગણતરીદારોના વિસ્તારો ક્યારેય એકબીજા પર ઓવરલેપ ન થાય. આમાં સૌથી મહત્વનો મુદ્દો છે કામનું ભારણ. દરેક HLBમાં સામાન્ય રીતે 650થી 800 લોકોની વસ્તીને આવરી લેવાનો ટાર્ગેટ હોય છે. સરળ ભાષામાં કહીએ તો એક બ્લોકમાં અંદાજે 150થી 180 ઘરોની ગણતરી કરવાની હોય છે. આનાથી ખાતરી થાય છે કે દરેક ગણતરીદાર પર કામનો સમાન બોજો રહે. અને જ્યારે આવા 6 કે તેથી વધુ સળંગ HLBને એકસાથે ભેગા કરવામાં આવે ત્યારે બને છે એક સુપરવાઇઝરી સર્કલ. આ સર્કલને અલગ તારવવા માટે નદીઓ અથવા મુખ્ય રસ્તાઓ જેવી કુદરતી કે મોટી ભૌતિક સીમાઓનો આધાર લેવામાં આવે છે, જેથી સરહદો એકદમ સ્પષ્ટ રહે છે. હવે આ બ્લોક્સની અંદર કોઈ પણ ઘર ભૂલથી પણ ગણતરીમાંથી રહી ન જાય તે માટે એક વ્યવસ્થિત સિસ્ટમ ફોલો કરવામાં આવે છે. દરેક બિલ્ડિંગ અને ઘરને 0001થી શરૂ કરીને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે અને આ નંબરો શેરીઓ અથવા રસ્તાઓ સાથે ક્રમશઃ આગળ વધે છે. છે ને એકદમ પરફેક્ટ પ્રક્રિયા? ચાલો હવે વાત કરીએ સૌથી રોમાંચક તબક્કાની. વિભાગ 4, રાષ્ટ્રનું જીઓ ટેગિંગ, એક મોટું તકનીકી પરિવર્તન. અત્યાર સુધી શું થતું હતું? બધું જ કાગળ પર હાથથી દોરેલા સ્કેચ દ્વારા થતું હતું. પરંતુ હવે આ જૂની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. આપણે સીધા જ ડિજિટલ લેઆઉટ મેપિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં દેશની દરેક ઇમારતને નકશા પર ડિજિટલ રીતે લોકેટ કરવામાં આવશે. આ ડિજિટલ મેપિંગની પ્રક્રિયાને જીઓ ટેગિંગ કહેવાય છે. જીઓ ટેગિંગ સુનિશ્ચિત કરે છે કે ગણતરી બિલકુલ સચોટ થાય. ગણતરીદારો હવે તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચોક્કસ ઇમારતોને લોકેટ કરી શકશે. એટલું જ નહીં, રહેણાંક અને બિનરેહણાંક ઇમારતો વચ્ચેનો તફાવત પણ ખૂબ સરળતાથી ઓળખી શકશે. આ આખી વસ્તુને શક્ય બનાવવા માટે ગણતરીદારોને સીધા જ ટેક્સ્ટ મેસેજ દ્વારા અક્ષાંશ અને રેખાંશની લિંક્સ મોકલવામાં આવશે.
એટલે કે ગૂગલ મેપ્સ જેવા આપણા રોજિંદા અને પરિચિત સાધનોનો ઉપયોગ કરીને તેઓ તેમને ફાળવેલા વિસ્તારના ડ્રાફ્ટ નકશા ખૂબ જ સરળતાથી અને ઝડપથી બનાવી લેશે. જો કે આટલા મોટા પાયે દેશભરમાં કોઈ ડિજિટલ સિસ્ટમ લાગુ કરવાની હોય ત્યારે થોડા પડકારો તો આવવાના જ, જેમ કે અંતરિયાળ ગામડાઓમાં નેટવર્કની સમસ્યાઓ અથવા ડિજિટલ સાક્ષરતાનો અભાવ. પણ ચિંતાની કોઈ વાત નથી. આના ઉકેલ રૂપે ઓફલાઈન પણ કામ કરી શકે તેવી એપ્લિકેશન્સ અને સઘન તાલીમ કાર્યક્રમોની જોગવાઈ પહેલેથી જ કરી લેવામાં આવી છે. ચાલો હવે છેલ્લી અને સૌથી અગત્યની કડી પર આવીએ. વિભાગ 5. આ આખી પ્રક્રિયામાં નાગરિકોની ભૂમિકા એટલે કે સ્વગણતરી અથવા સેલ્ફ એન્યુમરેશન. ઇતિહાસમાં પહેલી જ વાર દેશના નાગરિકોને ઘરે બેઠા જ સુરક્ષિત રીતે પોતાનો ડેટા સબમિટ કરવાની સત્તા મળી રહી છે. આ માટે એક ખાસ ઓનલાઈન સેલ્ફ એન્યુમરેશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આમાં એક બહુ જ સરળ પણ કડક નિયમ છે. એક પરિવાર દીઠ માત્ર એક જ મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે. આ ઓનલાઈન ડિજિટલ ફોર્મને 5 ખૂબ જ સરળ સ્ટેપ્સમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં તમારું ઘર કઈ સામગ્રીથી બન્યું છે ત્યાંથી લઈને પીવાના પાણીનો સ્ત્રોત, સ્વચ્છતાની સુવિધાઓ અને વાહનોની માલિકી સુધીની તમામ વિગતો આવરી લેવાય છે. આના લીધે ડેટા એન્ટ્રીનું કામ કોઈ પણ વ્યક્તિ માટે સાવ સરળ બની જશે. હવે ફોર્મ સબમિટ કરતા પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેમ કે ઘરના વડાની સાચી ઓળખ આપવી, ડિજિટલ નકશા પર લાલ પિનને બરાબર તમારા રહેઠાણ પર જ સેટ કરવી, અને હા, માહિતી ભરતા પહેલાં ઇન્ફોર્મેશન બટન પર ક્લિક કરીને સૂચનાઓ વાંચી લેવી. આ બધું થઈ જાય એટલે ફોર્મ સબમિટ કરીને એક યુનિક સેલ્ફ એન્યુમરેશન આઈડી જનરેટ કરવાનું છે. જ્યારે પણ ગણતરીદાર રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને માત્ર આ જ આઈડી આપવાનું રહેશે. તો આ બધું સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ વિચાર મનમાં આવે છે. જરા વિચારો, જ્યારે 1 અબજથી વધુ લોકોના આ લાખો પઝલ પીસ સંપૂર્ણ રીતે જીઓટેગ થઈ જશે અને ડિજિટલી સુરક્ષિત સબમિટ થશે, ત્યારે રાષ્ટ્રના શાસન અને પ્લાનિંગનું ભવિષ્ય કેવું હશે? આ આધુનિક ડિજિટલ અરીસો આપણા દેશના સામાજિક અને આર્થિક ભવિષ્ય વિશે કેવી અકલ્પનીય માહિતી સામે લાવશે? ખરેખર આ વિચારવા જેવું છે. આ મહત્વપૂર્ણ સમજૂતીમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.